અમદાવાદના બોપલ ગુમા વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી। મેયર હિતેશભાઈ બારોટ સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા। ગઈકાલે જ્યાં 5 ફૂટ પાણી હતા, જે આજે ઓસર્યા, જ્યાં હજુ પાણી છે ત્યાં નિકાલની વ્યવસ્થા થઈ રહી છે તેવી ખાતરી તેમણે આપી છે। 40થી વધુ પંપ થકી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, આ જાણકારી તેમણે આપી। સાથે એ પણ કહ્યું કે ગુમા તળાવ તરફ પાણી લાવવાની વ્યવસ્થા શરૂ કરાઈ છે। નાગરિકોની મુશ્કેલી દૂર કરવા માટે તંત્ર સક્રિય છે। સ્થાનિક કક્ષાએ સતત કામગીરી ચાલી રહી છે। અમદાવાદ શહેરમાં ભારે વરસાદ પછી 48 કલાકથી વધારેનો સમય થઈ ગયો। વરસાદી પાણી હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે। ત્યારે અમદાવાદ શહેરના મેયર જ્યાં વધારે પાણી ભરાયેલા છે એવા બોપલ ગુમા વિસ્તારમાં ફરી રહ્યા છે અને પરિસ્થિતિનું તાગ મેળવી નિરીક્ષણ કરી રહ્યા છે। મેયર સાહેબ, એ કહો કે આપણા જ વિસ્તારમાં ખૂબ ગંભીર પરિસ્થિતિ છે, અનેક સોસાયટીઓમાં પાણી છે, ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે। આપે નિરીક્ષણ કર્યું, આપના જેને શું આવ્યું છે? જે રીતે 25 ઇંચથી વધુ વરસાદ જ્યારે એક જ વિસ્તારમાં પડે તો વિસ્તારની આપણે સમસ્યા તાત્કાલિક ધોરણે નિકાલ કરવી આપણી ફરજ છે અને નિકાલ કરી રહ્યા છે। ગઈકાલે જ્યાં નાવડી લઈને ફરવું પડતું હતું ત્યાં આજે પાણી ઓસરી રહ્યા છે, પાણીનો નિકાલ કરી રહ્યા છે। એ જોઈને કોર્પોરેશન ટીમનો પણ આનંદની લાગણી થાય કે આપણે કરેલા કામો લોકો સુધી સીધું પાણીની ઇફેક્ટ હતી। છે ગઈકાલે જ્યાં 5 ફૂટ પાણી હતું, આજે પાણી નથી। જ્યાં રોડ ઉપર પાણી હતા એવા 90% રોડ આ વિસ્તારના ખાલી કરવામાં આવ્યા છે અને અત્યારે જે રીતે પાણી ગઈકાલ રાતથી નિકાલ કરવામાં આવી રહ્યો છે એ જોતાં સંપૂર્ણ પાણી બહાર ભરાયેલું નીકળી જશે અને સોસાયટીની અંદર ભોયરાઓની અંદર પાણી છે એ પણ પમ્પિંગ દ્વારા પ્રાઇવેટ સોસાયટીઓના પોતાના પંપ અને કોર્પોરેશનના પંપ ચાલુ કરવામાં આવે છે। જે સોસાયટીની ડિમાન્ડ આવે છે ત્યાં આપણે પંપ પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ। આજુબાજુમાં 41 જગ્યા ઉપરથી આપણે પમ્પિંગ દ્વારા પણ પાણી કાઢી રહ્યા છીએ અને સૌથી વધુ ઝડપી નિકાલ થાય એની વ્યવસ્થા કરી છે। આપણે આ તળાવ ઉપર ઊભા છીએ, આ તળાવની અંદર વરસાદી પાણી લાવવાની વ્યવસ્થા ઊભી કરી હતી અને આ વ્યવસ્થા તાત્કાલિક ધોરણે કરવામાં આવી હતી ગઈસાલ વરસાદ જોયા પછી। આજે અહીંયા 3 પંપો દ્વારા જે આવતું પાણી કેનાલની અંદર નાખવાનું કામગીરી કરી રહ્યા છે। આપ જુઓ છો કે તળાવની અંદર જે રીતે પાણી પડી રહ્યું છે એ આજુબાજુના વિસ્તારનું સંપૂર્ણ પાણી ખાલી થઈ આ તળાવ આપણા માટે આશીર્વાદરૂપ બનશે અને આવા તળાવોનું જે કામ હતું ને તળાવ ઉપયોગિતા છે અને તળાવના પાણી પડ્યા પછી પાણી નિકાલ કરવામાં આવી રહ્યો છે। બાજુમાં આપણી ત્યાં કેનાલ છે અને કેનાલ ઉપરથી પાણી આપણે ખાલી કરી રહ્યા છીએ। આપ જોઈ રહ્યા છો કે અમદાવાદ શહેરના મેયર હિતેશભાઈ બારોટ ગુમા તળાવની મુલાકાત લીધી છે। સાથે સાથે એમનો આ મત વિસ્તાર છે ત્યાં પણ જઈ અને જ્યાં પાણી ભરાયેલા છે, જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને ખાસ તો આ ગુમા તળાવ કે જ્યાં વરસાદી પાણી આસપાસની સોસાયટીઓમાં ભરેલું હતું એ અહીં ઠલવાય એની વ્યવસ્થા કરવામાં આવી હતી। એ ચોક્કસ અને નિશ્ચિત કામગીરી થાય એ પ્રકારની વ્યવસ્થા છે કે કેમ તે અંગે તેમને નિરીક્ષણ કરી આસપાસના વિસ્તારના લોકો સાથે મુલાકાત કરી અને અધિકારીઓ સાથે પણ તેઓ મુલાકાત કરી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।